સૌને મારા જય શ્રી કૃષ્ણ. એકાદશી વ્રત કરતી વખતે જાણવા જેવી માહિતી હું આજે તમને જણાવીશ. અને તે દિવસે જે વ્રત કરી શકતું નથી તેણે પણ શું કરવું તે પણ હું તમને જણાવીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એકાદશીનું વ્રત કરવાથી આપણને બહુ પુણ્ય મળે છે. આપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કરવું જોઈએ. આપણે કોઈના કહેવાથી કે જબરજસ્તી આ વ્રત કરે તો તેનું ફળ આપણને મળતું નથી. એકાદશીનું વ્રત 3 રીતે કરી શકાય છે. નિર્જળા એકાદશી, ફળાહાર એકાદશી. ફળાહારથી પણ વ્રત રાખી ન શકતા હોય તો તેમણે બંને ટાઈમ ફરાળ કરીને પણ એકાદશીનું વ્રત કરી શકે છે. ઘણા લોકો એમ કહે છે કે મારાથી તો એકાદશીનું વ્રત થતું જ નથી, તો તેમણે ખાવા પીવામાં તેમજ દિનચર્યામાં ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે કાંદા, લસણ તેમજ માંસાહારી વસ્તુ ખાવી નહીં, કેમ કે આ બધું ખાવાથી ઉગ્રતા વધે છે, જે આપણાને પાપ તરફ લઈ જાય છે. આ દિવસે મદિરાપાન ન કરવું જોઈએ. જો કે હંમેશા આપણે મદિરાપાન તો કરવું જ ન જોઈએ, પણ મદિરાપાન જે કરતા હોય તેમણે એકાદશીના દિવસે મદિરાપાન કરવું ન જોઈએ, કેમ કે મદિરાપાન કરવાથી મોહ અને અહંકાર તરફ આપણે જઈએ છીએ. શાસ્ત્રમાં કહેવાયું છે કે વિષ્ણુ ભગવાનને અહંકાર બિલકુલ ગમતો નથી. ચોખા કે રાંધેલા ભાત અને જવ ખાવા ન જોઈએ. એકાદશીના દિવસે ક્રોધ પણ ન કરવો, મનને શાંત રાખવું, ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં. એકાદશીના દિવસે પુણ્યના કામ કરવા, ભગવાનની પૂજા કરવી તેમજ ભગવાનનું નામ લેવું, ભગવાનની પુસ્તકો વાંચવી જોઈએ. મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ. ગૌ માતાને ઘાસ ખવડાવવું જોઈએ. એકાદશીના દિવસે એક વખત તો ઓમ નમો ભગવતે વાસુદેવાયની 108ની માળા એકવાર કરવી જ જોઈએ. જે કોઈ વ્યક્તિ ઉપવાસ, ફળાહાર કરીને એકાદશીનું વ્રત કરી નથી શકતા તેમણે આ નિયમોનું પાલન કરવું જોઈએ. જેમને ઈચ્છા હોય તે આનું પાલન કરી શકે છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.